નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. એલઆરડી એટલે કે પોલીસ કોન્સ્ટેબલ ભરતીની જિલ્લા ફાળવણીમાં મોટો છબરડો સામે આવે છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. જે ઉમેદવારોને વધારે માર્ક્સ આવે છે એમને ગમે તે જિલ્લાની અંદર નાખી દીધા છે, અને જે ઉમેદવારોને ઓછા માર્ક્સ આવે છે એમને પ્રેફરન્સ મુજબ મનપસંદ જિલ્લો જે છે એ આપવામાં આવેલો છે. તો જૂની ભરતીના ઉમેદવારો તો આ વિડીયો જે છે એ ખાસ ધ્યાનથી સમજજો, પરંતુ સાથે સાથે જે નવી ભરતીના ઉમેદવારો છે એ પણ જે છે એ ખાસ સમજી લેજો કે શું વધારે માર્ક્સ મેળવીને તમે ગુનો કરશો, તમારા જોડે પણ જે છે એ આવું થઈ શકે છે. તો સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તમે જોઈ શકો છો, ઓછા માર્ક્સ ઇઝ ઇક્વલ ટુ મનપસંદ જિલ્લો અને વધારે માર્ક્સ ઇઝ ઇક્વલ ટુ ગમે તે જિલ્લો. નવી ભરતીના ઉમેદવારો પણ જે છે એ આ વિડીયો ધ્યાનથી સમજી લેજો. તો એ અંગે યુવરાજસિંહ જાડેજા દ્વારા જે આ ટ્વીટ આવી હતી એ તમે જોઈ લો. આ દુઃખ કોને કહેવું એની જે છે એ વાત છે. આ પીડા કયા શબ્દોમાં લખવી? શું આજના ગુજરાતમાં જનરલ મેરિટમાં પાસ થવું ગુનો બની ગયું છે? શું સારા માર્ક્સ લાવવો હવે અપરાધ ગણાય છે? આજે એક નહીં, બે નહીં, અગણિત ઉમેદવારો એવા છે કે જેઓએ તનતોડ મહેનત કરી, સારામાં સારા માર્ક્સ સાથે પાસ થયા, પરંતુ આ સિસ્ટમે એની સાથે અન્યાય કર્યો. વાત જાણે એમ છે કે ઉદાહરણ સાથે સમજીએ. એક ભાઈ પોલીસ પરીક્ષામાં એલઆરડી માટે 22 મિનિટમાં ફિઝિકલ પરીક્ષા પાસ કરી, પછી લેખિત પરીક્ષામાં 135 જેવા ઊંચા માર્ક્સ મેળવી જનરલ મેરિટ લિસ્ટમાં પાસ થયા. મહેનતનું સન્માન મળવું જોઈએ કે સજા? દંડ, શિક્ષા, વતનથી વિખૂટા પડવાની સજા મળી. રાજકોટ જિલ્લાના એક ભાઈ પરીક્ષામાં પાસ કરી પોતાના વતન રાજકોટના આસપાસના 5 જિલ્લાઓની પસંદગી આપી. કચ્છ તો એમની પસંદગીમાં હતું જ નહીં, પરંતુ સિસ્ટમ કહે છે તું વધારે હોશિયાર છે, તું વધારે મહેનતી છે, એટલે તને કચ્છ મોકલીએ છીએ. આવું એક ઉમેદવાર સાથે નહીં, ઘણા બધા ઉમેદવારો જે છે એ સાથે થયું છે. અમુક ઉમેદવારો જે છે એ ગાંધીનગર, મહેસાણા એવી રીતે જે છે એ પસંદગી આપી હતી શહેરોને, પરંતુ એમને જે છે એ કચ્છની અંદર નાખી દેવામાં આવે છે, અથવા તો ડાંગની અંદર નાખી દેવામાં આવે છે. જેણે જેણે વધારે માર્ક્સ મેળવ્યા છે એવા ઘણા બધા ઉમેદવારો સાથે જે છે એ આવું થયું છે. 500 કિલોમીટર દૂર, લગભગ 10 વર્ષ માટે પરિવાર, માતા પિતા, સમાજ અને હકદાર હોવા છતાં વતનથી વિખૂટા. અને આયરણી તો જુઓ, આ જ ભાઈનો સહપાઠી જેને 131 માર્ક્સ આવે છે એને પોતાનું વતન રાજકોટ મળી ગયું છે. તો ઘણા બધા ઉમેદવારો જે છે એ આવું થયું છે કે એમનાથી 4-5 માર્ક્સ ઓછા આવ્યા હોય, એમને જે છે એ ગાંધીનગર જોતું હતું તો ગાંધીનગર, રાજકોટ જોતું હતું રાજકોટ, વડોદરા જોતું હતું તો વડોદરા જે છે એ મળી ગયું છે. પરંતુ જે ઉમેદવારોને વધારે માર્ક્સ આવે છે એમને જે છે એ એમણે 1 થી 5 ની અંદર જે પ્રેફરન્સ આપી હતી એમાંથી એક પણ જિલ્લો પસંદ ના કરાવી અને ક્યાંક દૂર જે છે એ નાખી દેવામાં આવે છે. તો હવે પ્રશ્ન ઉભો થાય છે, શું 4 માર્ક્સ વધારે લાવવાનો દંડ છે? શું મહેનત કરવી ભૂલ હતી? શું જનરલ કેટેગરીમાં પાસ થવું પાપ છે? આ જ ઉમેદવાર દુઃખમાં કહે છે, આના કરતા તો ઓછા માર્ક્સ આવ્યા હોત તો સારું. આ વાક્ય કોઈ નબળાઈ નથી, આ સિસ્ટમ સામેની સૌથી મોટી ચાર્જશીટ છે. સામાન્ય વહીવટ વિભાગ જો તમામ ભરતીઓ માટે સર્વોપરી સંસ્થા હોય તો પછી બે અલગ અલગ ભરતીઓમાં નિયમોના બેવડા ધોરણ કેમ? નિયમ ઘડતરની બાપ સંસ્થા કહેવાય છે જીએડી. બાપ માટે તો બધા દીકરા સમાન હોય ને, બાપ ભેદભાવ ન કરે ને, તો પછી કહો એક ભરતી બોર્ડ માટે એક નિયમ, બીજી ભરતી બોર્ડ માટે બીજો નિયમ, શિક્ષક ભરતીમાં જિલ્લા પ્રેફરન્સ પ્લસ કેટેગરી ક્લેમ, અને એલઆરડી જેવી ભરતીમાં જનરલ મેરિટને સજા. શિક્ષક ભરતીમાં ઉમેદવારોને જિલ્લા પસંદગીમાં પણ પ્રેફરન્સ મળે છે અને કેટેગરીનો ક્લેમ પણ મળે છે. તો એલઆરડીમાં કેમ નિયમ અલગ? કાયદો પણ સ્પષ્ટ કહે છે કે જિલ્લા પ્રેફરન્સ કરતી વખતે કેટેગરી ક્લેમ મળવો જોઈએ, તો પછી અહીં કેમ નહીં? શું જીએડી બધા બોર્ડ માટે અલગ અલગ બંધારણ લખે છે? ઉમેદવાર જ્યારે ભરતી બોર્ડ પાસે જાય તો જોવા મળે છે આ અમારું કામ નથી, વિભાગ પાસે જાઓ. વિભાગ પાસે જાય તો જોવા મળે છે જીપીઆરબીએ જ આપ્યું છે એ પ્રમાણે અમે કર્યું. અર્થાત બોર્ડ અને વિભાગ એકબીજાને ખો આપતા રહે છે અને ઉમેદવાર વચ્ચે પીસાતો રહે છે. ક્યારેય સંકલન નહીં, ક્યારેય જવાબદારી નહીં, બંને વચ્ચે જાણે બાપે માર્યા વેર હોય. જોકે આ સંકલનનો અભાવ નથી, પરંતુ જવાબદારીમાંથી છટકવાની બારી છે. શું સરકાર અને બોર્ડ વચ્ચે વિખવાદનો ભોગ માત્ર ગરીબ અને મધ્યમ વર્ગના દીકરો કે દીકરી જ બનશે? ગૃહમંત્રી તો કહેતા જાય બધાને ન્યાય મળશે, પણ હકીકત એ છે કે ન્યાય બોલવાથી નથી મળતો. અધિકારીઓ તો કરે એટલું જ, અને એટલું જ કે જેટલું એમને કરવું હોય. બાકી નેતા કે મંત્રી કોઈ અધિકારી સાંભળતા સુધા નથી. નેતા કે મંત્રીનું કોઈ અધિકારી જે છે એ સાંભળતા નથી. એક કાનથી સાંભળે અને બીજા કાનથી જે છે એ કાઢી નાખે છે. અને જે દિવસ રાત મહેનત કરે છે, વધારે માર્ક્સ લાવે એ જ સૌથી વધારે પીસાય છે. આજે સ્થિતિ એવી છે કે વધારે માર્ક્સ લાવનાર ઉમેદવાર અફસોસ કરે છે, જ્યારે ઓછા માર્ક્સ લાવનાર ખુશ છે. આ સિસ્ટમ ઉમેદવારને એવું શીખવે છે કે મહેનત ઓછી કર, નહીં તો સજા મળશે. શું આ ન્યાય છે? આ શું બંધારણ છે? આ શું શાસન છે? પ્રશ્ન સાવ સાદો છે, વાંક ખાલી એટલો જ છે, કોઈ ઉમેદવારોને વધારે માર્ક્સ આવે? જો હા, તો એ નિયમ નહીં, તો એ ખુલ્લો અન્યાય છે. મહેનતનું સન્માન મળવું જોઈએ કે સજા? યુવરાજસિંહ જાડેજાની જે છે એ આ આખી ટ્વીટ છે અને વાત એકદમ સાચી છે.
મારા ધ્યાનની અંદર પણ 2 થી 3 ઉમેદવારો એવા છે કે એમને જે છે એ વધારે માર્ક્સ આવેલા છે. એટલે કે ફોર એક્ઝામ્પલ એમને જે છે એ 105 માર્ક્સ આવેલા છે. તો એમને જે છે એ ક્યાંક બીજા જિલ્લાની અંદર નાખી દીધા છે. જે એમને 1 થી 5 ની અંદર પ્રેફરન્સ આપ્યું હતું એમાંથી એક પણ જિલ્લો એમને નથી મળ્યો અને એમને જે છે એ બીજા જિલ્લાની અંદર નાખેલા છે. જ્યારે એમનાથી 4 માર્ક્સ ઓછા કે એમને એકને 101 માર્ક્સ આવેલા છે તો એમને મનપસંદ જે એમનો ગાંધીનગર જિલ્લો હતો એ ગાંધીનગર જિલ્લો જે છે એ મળી ગયો છે. તો નવી પોલીસ ભરતીના ઉમેદવારો અને આ જે જૂની પોલીસ ભરતીના ઉમેદવારો છે બંને તરફથી જે છે એ પોલીસ ભરતી બોર્ડને અને ગુજરાત સરકારને સવાલ છે કે શું વધારે માર્ક્સ મેળવીને તેમણે ગુનો કરેલો છે? તો આ પ્રમાણે જે છે એ જિલ્લા ફાળવણીની અંદર મોટો છબરડો જે છે એ જોવા મળી રહ્યો છે. વધારે માર્ક્સ વાળા ઉમેદવારોને જે છે એ મનપસંદ જિલ્લો મળવો જોઈતો હતો એની જગ્યાએ એમને ગમે તે જિલ્લો મળી ગયો છે અને ઓછા માર્ક્સ વાળા ઉમેદવારોને જે છે એ ગમે તે જિલ્લો મળવો જોઈતો હતો એની જગ્યાએ એમને એમનો મનપસંદ જિલ્લો જે છે એ આપી દેવામાં આવે છે. તો આ હતા આજના સમાચાર. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.